નમસ્તે દોસ્તો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું ઘણા દિવસે વિડીયો બનાવી રહી છું કેમ કે તમે ક્લાઉડ જોઈ શકો છો. 2 વીકથી અમારે અહીંયા વરસાદી માહોલ છે. હજી વિન્ટર ગયો જ નથી એમ કહું તો ચાલે દોસ્તો. આપ જોઈ શકો છો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે કેમ કે વરસાદ 2 વીકથી ચાલુ જ છે દોસ્તો. એના કારણે હું પણ ક્યાંય બહુ બહાર ગઈ નથી. સેટરડે સન્ડે ખાલી મંદિર જાઉં છું. એટલે આપ જોઈ શકો છો દોસ્તો, એકદમ વાદળછાયું અને ઠંડુ વાતાવરણ છે. અને પાછું અમે સેન્ટ્રલ એસી નખાવ્યું છે અહીંયા. એના કારણે બહુ બધું કામ ચાલતું હતું તો પૂરી ગેલેરી ભરાઈ ગયેલી હતી મારી. એટલે મારી પાસે વિડીયો બનાવવા માટે બીજી કોઈ જગ્યા પણ નહોતી દોસ્તો. એટલે હજી આજે સવારે ગેલેરી કમ્પ્લીટ કરીને ગયા છે તો આજે વિડીયો બનાવી રહી છું. મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો. આપને મારા કેનેડાના બ્લોગ કેવા લાગે છે એ જરૂર કોમેન્ટ કરીને કહેજો. અત્યારે જૂન આવી ગયો છે પણ દોસ્તો સમર જેવું હજી કંઈ લાગતું જ નથી. નહીં તો અમે લોકો ઘણી બધી જગ્યાએ બહાર જવાનું પ્લાન કરીએ છીએ તો તમને બધું જોવા મળે કે કેનેડામાં કેવું છે. અધર કન્ટ્રીમાં પણ વિચારીએ છીએ. આઈ ડોન્ટ નો ક્યારે જવાનું થાય છે. આપણું ઘર રોડ ટચ છે માટે આખો દિવસ આવી વાહનોની અવર જવર રહે છે અને આપણને એકલા પણ ના લાગે. હું શાંતિથી બાલ્કનીમાં આમ તો તડકો આવે ત્યારે બેસું છું બટ નાવ તો આખો દિવસ ક્લાઉડી જ રહ્યું છે વેધર. એટલે સ્પેશિયલી તમારા માટે વિડીયો બનાવવા જ બહાર આવી છું કેમ કે ગેલેરી પણ થોડી ફ્રી થઈ ગઈ. આ લોકો એસી નાખી ગયા છે કારણ કે અત્યારે તો ખરેખર જોવા જઈએ તો સમર જ છે પણ સમરનું વેધર જ નથી. એસી કોણ ચાલુ કરવાનું હમણાં? શનિ રવિ અમે મંદિર જઈએ છીએ દોસ્તો, પણ ત્યાં પણ સભા સાંભળવા જઈએ અને વિડીયો બનાવીએ સારું ના લાગે. એટલે પછી નાનો શોર્ટ વિડીયો બનાવીને મૂકતી રહું છું સમટાઈમ. આપ જોઈ શકો છો નાનું પ્લેન. આવા ચાર્ટર પ્લેન તો આખો દિવસ ફરતા હોય દોસ્તો. તમને દેખાતું હોય તો, નહીં તો ક્લાઉડમાં છે. તમે જોયું હશે દોસ્તો મારા લાસ્ટ વિડીયોમાં ઝાડ ઉપર પત્તા હતા જ નહીં. એકદમ ઝીણા ઝીણા જેમ સૈતુરના ઝાડ છે એવા પત્તા આવ્યા હતા અને અત્યારે કેટલું ગ્રીન થઈ ગયું છે ને મસ્ત થઈ ગયું છે દોસ્તો. આપ જોઈ શકો છો બધા ઝાડ ઉપર ફાઇન પત્તા આવી ગયા છે. આ વેન પડી છે એ અત્યારે હાલ બધાના ઘરે એસી નાખવા આવ્યા છે અને સર્વિસ પણ કરવા આવ્યા છે. જે લોકો જૂના રહેતા હતા, આપણે નવા રહેવા આવ્યા છે અહીંયા, તો એ લોકોએ એસી નાખી દીધું સેન્ટ્રલ. એટલે નાવ અમારા અહીંયા કામ ચાલે છે બધાના ઘરે. આમ તો દોસ્તો વેધર સારું હોય તો હું મારા કુકુ મેંગોને પણ બહાર મૂકું છું, પણ અત્યારે એ લોકોને પણ બહાર મૂકાય એવા નથી, એટલું ઠંડુ છે. હું આપને બતાવું. આપ જોઈ શકો છો હું શો જોતી હતી રણવીરનો. કુકુ શું કહે છે દોસ્તો? એ લોકોને મકાઈ બહુ જ ભાવે છે. અમે એ લોકો માટે સ્પેશિયલી મકાઈ લાવીએ છીએ દોસ્તો.
આ બધા મારા નાના નાના પ્લાન્ટ છે, પણ તડકો આવતો જ નથી એટલે બહાર મુકાય એવું છે નહીં. પેલી મેથી છે, અંદર બધું મેં નાખ્યું છે ઘણું બધું, પણ હવે આઈ ડોન્ટ નો શું થશે. જુઓ, આ પ્લાન્ટ બિલકુલ ઠંડી ગરમી સહન કરી શકતો નથી, એટલે આના પત્તા જુઓ, આપ જોઈ શકો છો. આપણે જ્યારે ઓક્ટન રહેતા હતા ત્યારે બહુ મોટો છોડ હતો, હવે આટલું રહ્યું છે કેમ કે અહીંયા ઠંડી બહુ જ છે. મની પ્લાન્ટ પણ અહીંયા આવ્યા પછી કંઈ ખાસ વધ્યો નથી, આપ જોઈ શકો છો દોસ્તો. માટે જ હમણાંથી વિડીયો નથી બનાવી શકી. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો દોસ્તો. થેન્ક યુ ફોર વોચિંગ. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે.